વિગત સમીકરણ x² - 3x + 2 બરાબર 0 નો એક ઉકેલ x બરાબર ખાલી જગ્યા. તો આપણને સમીકરણ આપ્યું છે x² - 3x + 2. હવે આપણે શું પાડવાના એના અવયવ. તો અવયવ પાડીએ તો 2 ના એવા અવયવ પાડો 3 આવે બરાબર. પહેલાના છેલ્લા પદનો ગુણાકાર થાય. તો શું યાદ રાખવાનું છે? બેઝિક થી બનાવશું કે પહેલું પદ છે એનો સહગુણક, x ના વર્ગનો સહગુણક કેટલો છે? 1. અને અંતિમ પદ છે 2. તો આ બેનો ગુણાકાર કરવાનો, 2 × 2. હવે આપણે 2 ના એવા અવયવ પાડવાના તેનો સરવાળો કરવો, બાદબાકી કેટલી થવી જોઈએ? 3 થવી જોઈએ. નાના છોકરા જેવું બનાવું છું, જે 9મા 10મા છોકરાને આપણે બનાવતા હોય ને એ રીતનો કન્ટેન્ટ થી આપણે ચાલુ કરીશું, 0 લેવલ થી, એટલે આવડી જાય આપણને. ઓકે, તો અહીં આગળ આપણે અવયવ પાડીએ કે 2 અને 1, તો કેટલા થશે? 3. પણ 3 તમારે કેવા જોઈએ છે? માઇનસ. એટલે 1 ની જગ્યાએ આપણે લખીએ x, તો x લઈ લઈએ માઇનસ, 2x લઈ લઈએ માઇનસ, એટલે કેટલો આવ્યો? 3x. એટલે સરવાળો કેટલો થયો? 3. અને ગુણાકાર કેટલો થયો? 2. અહીં 2 પ્લસ છે તો બંને કિંમત કેવી થઈ ગઈ? માઇનસ. તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. ઓકે, ચલો ડન. તો અવયવ કયા પડ્યા? હવે શું કરવાનું? પહેલું પદ એનું લખવાનું, બાકીના બે પદમાં જે અવયવ આવ્યા એ લખી નાખવાના. કયા અવયવ આવ્યા? x 2x + 2 બરાબર 0. ચલો ખબર પડે અહીં સુધી? ઓકે. ત્યારબાદ આપણે બનાવવાની જોડ. બરાબર, શું બનાવવાની? જોડ. જોડકું બનાવવાનું. જોડી તો બની જ ગઈ છે, ભગવાને બનાવી છે તમારી, બરાબર. અને જેને નહીં બની એની બની જશે. આ રીતે જોડ બનાવી દેવાની. અને ત્યારબાદ કોમન કાઢો. તો પહેલા બે કોમન શું નીકળે? x. તો કૌંસમાં શું વધ્યું? x - 1. આનું આ બેઠું કોપી પેસ્ટ કરી દેવાનું. આ બે જોડમાંથી કોમન શું નીકળશે? -2 થઈ ગયો. 2 × x કેટલા થશે? 2x. 2 × 2 માઇનસ માઇનસ પ્લસ બરાબર 0. હવે આ બે વખત છે ને લખવાના એક વખત, બીજા કૌંસમાં લખવાના x - 2 બરાબર 0. કૌંસ છોડ દો. -1 છે +1 થઈ જશે, અને -2 છે પણ ક્યાં થઈ જશે? +2. એટલે આપણો જવાબ શું આવે? x 1 પણ હોઈ શકે અને 2 પણ હોઈ શકે. તો અહીં આગળ પહેલો ઓપ્શન -3 છે, બીજો ઓપ્શન 1 છે, ત્રીજો 3 અને ચોથો છે -2. તો આપણો જવાબ 1 છે. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી. થઈ ગયું એકદમ સિમ્પલ રીતે. ઓકે, આગળ વધીએ. અને શું આપીશું આપણને? દ્વિઘાત સમીકરણ અહીં આગળ 5x² - 6x + 1 બરાબર 0 નો વિવેચક શોધો. તો યાદ રાખવાનું છે વિવેચકનું સૂત્ર થાય d = b² - 4ac. આ વિવેચકનું સૂત્ર યાદ રાખવાનું છે, d = b² - 4ac. હવે તમને b શું છે, a શું છે, c શું એ સમજાવી દો, બરાબર. આપણે બેઝિક થી શરૂઆત કરી છે એટલા માટે. તો જે આ સમીકરણ છે કે 5x² - 6x + 1. હવે ઘણા બધા કોમેન્ટ કરશે કે આટલું લોલીપોપ. અરે ભાઈ, જેને બેઝિક થી શરૂઆત કરવી છે એના માટે છે, બરાબર. જેને આવડે છે તો વેરી ગુડ છે. ઓકે, તો આ જે x ના વર્ગનો સહગુણક એને આપણે a તરીકે દર્શાવીએ, એટલે કે a કહેવાય. x નો સહગુણકને શું કહેવાય? b. અને c એટલે અચળ પદ. એટલે a બરાબર કેટલો થવાનો? 5. b બરાબર કેટલા થવાના? -6. જો માઇનસ હોય તો નિશાની સાથે લખવા. અને c એટલે થશે 1 અચળ પદ. હવે કિંમત મૂકી દઈએ. b નો વર્ગ, તો b કેટલા આવે છે આપણા? -6. તો -6 નો વર્ગ 4. a કેટલો છે આપણો? 5. અને c કેટલો છે? 1. આ કિંમત મૂકી દીધી. હવે 6 નો વર્ગ, તો 6 × 6 = 36. માઇનસ નો વર્ગ શું થઈ જાય? પ્લસ. 4 × 5 = 20 અને 20 × 1 = 20. 36 માં 20 જશે તો કેટલા વધશે? 16. તો ડી કેટલો આવશે આપણો? 16 છે. કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર એ. આપણો આવી ગયો જવાબ. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. કયું સૂત્ર? d = b² - 4ac. આ સૂત્ર યાદ રાખશો એટલે આવડી જશે, બરાબર. ત્યાર પછીનો દાખલો છે દ્વિઘાત
દ્વિઘાત સમીકરણ x² - 4x + 1 બરાબર 0 નું એક બીજ 2 હોય તો a બરાબર ખાલી જગ્યા. તો આપણે સોલ્વ કરીએ ને શું આપે છે તમને દ્વિઘાત સમીકરણ x² - 4x અને a બરાબર 0. હવે એક બીજ કેટલું કહેશે 2 કહેશે. એનો મતલબ એવો થયો કે 2 બરાબર x બરાબર કેટલા મૂકી દેવાના 2 મૂકવાના. x બરાબર કેટલા મૂકી દેવાના 2. હવે જે x દેખાય તે 2 મૂકી દો. અહીંયા આગળ આવશે 2 નો વર્ગ 4 x ની જગ્યાએ 2 + a બરાબર 0. તો 2 નો વર્ગ કેટલો થાય 4. આ 2 નો ગુણાકાર 4 દુ 8 + a બરાબર 0. 4 માઇનસ અરે 8 માઇનસ 4 પ્લસ 8 માં 4 જાય તો કેટલા વધશે 4. શું આવશે -4 + a બરાબર 0. -4 ને આ સાઈડ લઈ જશો તમે માઇનસ ના શું થઈ જશે +4. તો એની કિંમત કેટલી મળશે 4 મળશે. જે આપણો ઓપ્શન નંબર ડી બરાબર. એટલે આપણો જવાબ શું આવશે ડી ઓપ્શન આવે છે. ક્લિયર. આગળ વધીએ. શું આપ્યું છે આપણને જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના બીજ સમાન થાય. બરાબર. આ રીતનો MCQ આવી શકે એની સંભાવના વધારે છે પૂછાવાની. તો યાદ રાખવાનું છે જો ખાલી જગ્યા હોય તો દ્વિઘાત સમીકરણના બીજ સમાન થાય. તો આપણે પહેલા તો જોઈએ કે વિવેચક જોવો પડે. તો વિવેચક આપણે લખીએ તો વિવેચકનું સૂત્ર શું થાય d બરાબર b² - 4ac. હવે તમે એને સોલ્વ કરો છો અને તમારો જ્યારે જવાબ આવે તો એની અંદરથી 3 શક્યતાઓ આપણને મળે છે. પહેલી શક્યતા d > 0 એટલે d ની કિંમત જ્યારે આપણને મળે ધન. યાદ રાખજો ધન એટલે જવાબ તમારો પ્લસમાં આવે બરાબર જે સોલ્વ કરો ત્યારે. તો ધન મળે ત્યારે બીજ વાસ્તવિક અને ભિન્ન હોય છે. કેવા છે વાસ્તવિક અને ભિન્ન. બીજી શક્યતા કે d બરાબર 0 મળે. તમે સોલ્વ કરો આગળ આપણે દાખલો કરીએ એમ સોલ્વ કરો તો d બરાબર 0 મળે ત્યારે બીજ કેવા મળે છે વાસ્તવિક અને સમાન. કેવા મળશે વાસ્તવિક અને સમાન. અને d < 0 મળે એટલે કે કેવા મળતા હોય ઋણમાં જવાબ આવે. તમારે d નો જવાબ શોમાં આવે ઋણમાં. ત્યારે બીજનું અસ્તિત્વ નથી એટલે બીજ મળતા નથી. આ યાદ રાખવાનું છે આપણે બરાબર. ખાસ તમે જ્યારે સોલ્વ કરો છો આ સૂત્ર મૂકીને તો d ની 3 કિંમત આવી શકે. કાં તો ધન આવે કાં તો 0 આવે કાં તો ઋણ આવે. તો ઋણમાં અસ્તિત્વ નથી. તો અહીં આગળ શું કહે છે તમને બીજ સમાન થાય. તો બીજ ક્યારે સમાન થાય તો આપણો જે છે d બરાબર શું આવવું જોઈએ 0. તો અહીં આગળ ઓપ્શન કયો છે સી. એટલે તમારો જવાબ આવશે સી કે d બરાબર 0 હોય તો દ્વિઘાત સમીકરણના બીજ કેવા થશે સમાન થાય છે. ક્લિયર. આગળ વધીએ આપણે. આ વખતે તો આપણે શું કરવાનું છે ભૂકા જ કાઢી નાખવાના છે બરાબર. મેથ્સ અને સાયન્સનું જે આપણો કન્ટેન્ટ આવે 80 થી 80 લાવી દિવસ આપણે એ રીતની તૈયારી જ કરવી છે. એટલે ભૂકા જ નીકળી જવા જોઈએ. એટલે આગળ જોઈએ આપણે. જો ચારે દ્વિઘાત સમીકરણ x² + ax - 8 નું એક બીજ હોય તો એ બરાબર ખાલી જગ્યા. સિમ્પલ જ છે. આગળ કરીએ કે x² + ax - 8 બરાબર 0. એક બીજ આપેલું છે એટલે x ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું 4. એટલે અહીંયા આગળ 4 નો વર્ગ a x ની જગ્યાએ 4 -8 બરાબર 0. ચલો 4 નો વર્ગ કેટલું થશે 16. અહીં ગુણાકાર કરો તો 4 એકા 4 -8 બરાબર 0. હવે 16 માંથી 8 જાય તો કેટલા વધશે 8 + 4a બરાબર 0. 8 ને આ પાસે આપણે ટ્રાન્સફર કરીએ તો 4a બરાબર
કેવો આવશે -8 તો a બરાબર -8 ભાગ્યા 4 4 ગુણાકારમાં છે આ સાઈડ તો બાદ બાકી તો શું આવશે 4 દુ 8 તો a બરાબર આવશે -2 તો -2 આપણો કયો ઓપ્શન છે તો ઓપ્શન નંબર સી એટલે જવાબ શું આવશે સી ડન ઓકે આગળ વધીએ મિત્રો તમને ગણિતની અંદર ધોરણ 10 ની અંદર કોઈ પણ ચેપ્ટર હાર્ડ લાગતું હોય સોલ્વ તમારે થતું ના હોય તો એની તમે કોમેન્ટ કરી દેજો તો આપણે વહેલી તકે એ ચેપ્ટર પહેલું કરી દઈએ કે જેથી તમને એ ચેપ્ટર શું થઈ જાય કવર થઈ જાય ઓકે ચાલો આ રીતનો દાખલો આવ્યો ફરી આપણે સોલ્વ કરી દઈએ ફટાફટ કે દ્વિઘાત સમીકરણ kx નો વર્ગ -7x + 3 નું 1 બીજ 3 હોય તો k બરાબર ખાલી જગ્યા ફરીથી પેલામાં a હતો એની જગ્યાએ k થઈ ગયો તો આપણને શું આપેલું છે અહીંયા આગળ સમીકરણ kx નો વર્ગ -7x + 3 બરાબર 0 આવું આપેલું છે એક બીજ 3 હોય એટલે એનો મતલબ એવો થયો કે x બરાબર આપણે કેટલા મૂકવા છે 3 તો k x ની જગ્યાએ લખીશું 3 તો 3 નો વર્ગ 7 x ની જગ્યાએ 3 + 3 બરાબર 0 થઈ ગયું ઓકે તો 3 નો વર્ગ કરો તો 3 નો વર્ગ કેટલો થાય 9 7 તરી 21 + 3 બરાબર 0 9 ને k જોડે ગુણી નાખો એટલે શું થશે 9k 21 માઈનસ છે 3 કેવો હશે પ્લસ તો 21 માં 3 જાય તો કેટલા વધશે -18 બરાબર 0 હવે 18 ને તમે આ સાઈડ ટ્રાન્સફર કરો તો -18 ના શું થઈ જશે +18 તો k બરાબર 18 ભાગ્યા 9 તો 9 દુ 18 તો k બરાબર કેટલો આવશે 2 તો આપણો જવાબ આવ્યો k બરાબર 2 કયો ઓપ્શન છે ઓપ્શન ડી ડન છે ને ઈઝી ઓકે આગળ વધીએ આપણે તો આગળનો દાખલો આપણને આપ્યો છે જો દ્વિઘાત સમીકરણ x² - 3x - k બરાબર 0 લખીએ આપણે x² - 3x - k બરાબર 0 ના વિવેચકનું મૂલ્ય 1 હોય તો અહીં આગળ આપણને d આપી દીધો d બરાબર કેટલો છે 1 તો શોધવાનું શું છે k શોધવાનું હવે આપણને વિવેચકનું સૂત્ર આવડે છે કે d બરાબર b² - 4ac તો ડન તો સૂત્ર આવડી ગયું હા હવે અહીં આગળ d બરાબર કેટલા આપેલા છે 1 એટલે d ની કિંમત મૂકી દીધી 1 b² b એટલે x ની જોડે ગુણાયેલો સહગુણક તો કોણ ગુણાયેલું છે -3 તો એનો શું કરી દેવાનો વર્ગ 4 a x ના વર્ગ જોડે ગુણાયેલો સહગુણક તો x ના વર્ગ જોડે કોઈ નથી એટલે આપણે કેટલા લખવાના 1 c છે આપણા માઈનસ એટલે a કે ના તો -3 નો વર્ગ કેટલો થઈ જશે 9 4 * 4 ને એના જોડે k જોડે ગુણો 4 ને તો કેટલા આવશે 4 કે ને માઈનસ +4 k થઈ ગયું અને 9 ને ટ્રાન્સફર કરીએ 9 કે મારે k જોડે રહેવું નથી 4 k જોડે અહીં બંને વચ્ચેનો સારો સંબંધ છે 9 ને જવું છે પેલી સાઈડ 1 જોડે કે એને ગમે છે તો 1 જોડે ગયો તો 9 કેવા થઈ ગયા માઈનસ બરાબર 4k 9 માઈનસ છે 1 પ્લસ છે તો 9 માંથી 1 જાય તો કેટલા વધશે -8 બરાબર 4k 4 નો ભાવ સંબંધ કોણ જોડે છે k એનાથી દૂર થાય છે તો દૂર ગયો તો ગુણાકારમાં તો સામે ગયો તો શું થઈ ગયો એનો ભાગાકાર એટલે 8 ભાગ્યા 4 તો 4 દુ 8 પણ કેવા આવશે -2 તો k નો જવાબ આવશે -2 તો એ જે આપણો ઓપ્શન નંબર ડી છે બરાબર તો આવી ગયો આપણો જવાબ આગળ આપણે સોલ્વ કર્યું છે એમાંથી પ્રશ્ન છે સીધો જવાબ આવી જાય આપણો દ્વિઘાત સમીકરણ ax² + bx + c માટે જો ખાલી જગ્યા હોય તો બીજ ભિન્ન સમય મળે સમય એટલે વાસ્તવિક પણ આપણે કહી શકીએ બરાબર તો ક્યારે ભિન્ન મળે જ્યારે d ની કિંમત ધન હોય
તો ધન, બરાબર, આની કિંમતમાં શું આવશે? પ્લસ આવશે. તો જવાબ શું આવશે? એ. કે ડી ની કિંમત 0 કરતા કેવી છે? વધારે, એટલે કે ધન છે, એટલે જવાબ આવશે એ. બરાબર, સિમ્પલ જ છે દાખલો. દાખલો નહીં હોય તો દાખલી કહેવાય. આની શું છે? દાખલી. ચલો, આ રિપીટ થયો છે, બરાબર. દ્વિઘાત સમીકરણ માટે ખાલી જગ્યા હોય તો બંને બીજ સમાન હોય તો શું જવાબ આવશે? ડી બરાબર 0. ઈઝી છે. વિવેચક શોધો. ફરીથી પાછો આવ્યો આપણે વિવેચક શોધવાનો. તો સમીકરણ લખી દઈએ 5x નો વર્ગ પ્લસ x પ્લસ 2 બરાબર 0. ડી બરાબર સૂત્ર શું છે આપણું? બી સ્ક્વેર માઇનસ 4ac. બી સ્ક્વેર એટલે x ના જોડે સહગુણક, કઈ નહીં એટલે કેટલો લખીશું? 1. 1 નો વર્ગ 4, એ કેટલા? 5, c કેટલા છે? 2. 1 નો વર્ગ 1, 4 પંચા 20 અને 20 દુ 40. એટલે 40 માંથી 1 જાય કેટલા વધે? 39. તો ડી બરાબર કેટલો આવશે? -39. એટલે આપણો જવાબ આવશે સી. બરાબર, -39. ત્યાર પછીનો ઇમ્પોર્ટન્ટ દાખલો કહી શકાય એવો. આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. શું આપ્યું છે આપણને? દ્વિઘાત સમીકરણ kx નો વર્ગ -4x - 4 બરાબર 0 નો વિવેચક 64 હોય તો k બરાબર ખાલી જગ્યા. ફરીથી d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. એટલે આપણને આપેલું છે a બરાબર કેટલા થશે? તો a એટલે x ના વર્ગનો સહગુણક, તો કેટલો થશે? k. b બરાબર કેટલા થશે? તો -4 અને c બરાબર પણ કેટલા થશે? -4. વિવેચક આપી દીધેલો છે. વિવેચક એટલે શું? ડી. તો ડી કેટલો આપેલો છે આપણને? 64. તો કિંમત આપણને આપી દીધી છે, મૂકી દઈએ, બરાબર, સૂત્રની અંદર. ઓકે, તો સિમ્પલ જવાબ આવી જશે. ડી ની જગ્યાએ લખીશું 64, બી ની જગ્યાએ -4 નો વર્ગ 4, એ ની જગ્યાએ k અને સી ની જગ્યાએ લખીશું -4. થઈ ગયું. આગળ વધીએ. 64 એના તો 4 નો વર્ગ કરશો તો કેટલો થશે? 16. માઇનસ નો વર્ગ શું થઈ જાય? પ્લસ. હવે આ બેનો ગુણાકાર કરો તો ચોકે ચોકે 16. કેવા થશે? માઇનસ માઇનસ પ્લસ, એની જોડે k ગુણાશે એટલે 16k. આ 16 ને પેલપા લઈ જાઓ તો શું થશે? માઇનસ બરાબર 16k. તો 64 માં 16 જાય તો કેટલા વધશે? 48. 16 ગુણાકારમાં પેલપા જાય તો ભાગાકાર બરાબર k. તો 16 તારી 48. તો k બરાબર કેટલો થઈ જશે? 3. તો k ની કિંમત મળી ગઈ 3, જે આપણો ઓપ્શન નંબર કયો છે? સી. તો સી જવાબ આપણો આવે છે. આગળ વધીએ. ચલો, આ પણ એ રીતે શોધવાનો છે, બરાબર, એ જાતે કરવાનો. જવાબ આવે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે, બરાબર, સૂત્રની અંદર કિંમત મૂકી. ચલો અહીં આગળ શું આપ્યું છે રકમની અંદર? દ્વિઘાત સમીકરણ kx નો વર્ગ પ્લસ 4x પ્લસ 1 બરાબર 0 ના બંને બીજ સમાન હોય. હવે સમાન હોય એની માટેની શરત, તો સમાન હોય એટલે d બરાબર શું થઈ જવાના? 0. તો k ખાલી જગ્યા, બરાબર. તો ફરીથી આપણે વિવેચકનું સૂત્ર મૂકીએ. d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac. b નો વર્ગ, તો b એટલે x ના જોડેનો સહગુણક, તો કેટલો થશે? 4 નો વર્ગ 4, a એટલે કેટલા ગણાશે? k અને c કેટલો છે? 1. d ની કિંમત તમને આપી દીધી છે, કેટલી? 0. કેમ? બીજ કેવા છે? સમાન. 0 એના 4 નો વર્ગ થશે 16 માઇનસ 4 એકા 4k. હવે 4k ને પેલપા લઈ જાવ તો માઇનસ ના સુધી જશે પ્લસ બરાબર 16. થઈ ગયું. 4 ને કરી દઈએ ભાગાકાર, ગુણાકાર છે તો ચોકે ચોકે 16. k બરાબર કેટલો આવશે? 4, જે આપણો ઓપ્શન નંબર બી છે. ચલો, ક્લિયર? આવડી ગયું ને? હા, બરાબર. આ થોડા ઇઝી લેવલના દાખલા છે, આપણે એનાથી પણ કોમ્પ્લિકેટેડ દાખલા લાવીશું.
પહેલા આપણે ઇઝી લેયર આપણું ક્લિયર કરીએ છીએ. દ્વિઘાત સમીકરણ x² + 4x + m બરાબર 0 નું એક બીજ 2 હોય તો બીજું બીજ ખાલી જગ્યા છે. હવે થોડા કોમ્પ્લિકેટેડ ટ્વિસ્ટેડ સમજો. હવે આપણે જતું રહેવાનું છે ચેપ્ટર નંબર 2 ની અંદર કે અહીં આગળ બીજનો શું લેવાનો સરવાળો, તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a b બરાબર. તો b બરાબર કેટલા આવશે, તો b આવે આપણા કેટલા x નો સહગુણક એટલે કેટલા આવશે 4 અને a એટલે x ના વર્ગનો સહગુણક કેટલો આવશે 4 એટલે આલ્ફા પ્લસ બીટા એ આપણને કેટલા મળી ગયા -4. હવે તમને શું કહે છે, એક બીજ આપી દીધેલું છે, એક બીજ કેટલું આપેલું છે 2 અને એનો મતલબ કે આલ્ફા બીટા આ બે બીજ કહેવાય. એમાં એક બીજ કેટલું આપેલું છે 2 આપેલું છે, તો આપણે આલ્ફાની જગ્યાએ લખી દઈએ 2, બીટા તમારે શું કરવાના શોધવાના. તો બીટા બરાબર -4, 2 ને આપવા લાવો તો -2, તો બીટા બરાબર શું આવશે -6. તો જે જવાબ આપણો છે ઓપ્શન નંબર એ બરાબર. ત્યાર પછીનો દાખલો વિવેચક રિલેટેડ જ છે. શું આપ્યું છે આપણને, દ્વિઘાત સમીકરણ લખી દઈએ પહેલા તો x² - 10x + 2k - 1 બરાબર 0 નો વિવેચક એટલે શું આપ્યું છે આપણને, d આપી દીધો, d 40 હોય તો k શોધો. ઓકે, ચલો ફરીથી આપણે સૂત્ર મૂકી દઈએ, d બરાબર b² - 4ac. d કેટલા આપેલા છે અહીંયા આગળ 40, b x નો સહગુણક કેટલો છે -10, 4 a x ના વર્ગનો સહગુણક કેટલો આવશે 1 અને c તો c આવશે 2k - 1. આખું પદ જે છે એને શું કહેવાશે c. યાદ રાખજો કે આ જે આખું પદ છે એને કહેવાય c. થઈ ગયું. તો 40 ના અહીંયા આગળ વર્ગ આવશે, 10 નો વર્ગ કેટલું થશે 100, 4 ના અંદર ગુણો તો 4 એકા 4 અને 2k - 1. એટલે 40 ફરી નહીં રાખો, આ 100 પણ એના એ રાખીએ આપણે બરાબર. હવે 4 ને આ કૌંસ જોડે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર તો આવડે ને, હા ભલી થાય તારી, જો ના આવડે તો આપણને આવડવું જ જોઈએ બરાબર, ભવિષ્યના મેથ્સના ટીચરો. ચલો તો 4 દુ 8k અને 4 એકા 4 માઇનસ માઇનસ શું થશે પ્લસ. થઈ ગયું. આ 40 એના 100 ના એ પર લઈ જાઓ તો -100 બરાબર 8k + 4. આગળ જઈએ, 100 માંથી 40 જાય તો કેટલા વધશે 60. એટલે 4 પેલી સાઈડ જશે તો એ પણ કેવો થઈ જશે માઇનસ બરાબર -8k. તો 60 ને 4 64 બરાબર -8k. ચલો માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ. 8 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકાર, તો 8 64. તો k બરાબર કેટલા આવી ગયા 8. એટલે કયો જવાબ છે આપણો બી જવાબ છે બરાબર. ઓકે, આગળ વધીએ. તો ડી નું મૂલ્ય શોધો બરાબર, વિવેચકનું ફટાફટ ગણી નાખીએ. હવે તો આપણને આવડી જ ગયું છે, સૂત્ર મૂકવાનું છે, કિંમત ઓટોમેટિક એની મળી જશે. સૂત્ર શું છે આપણું, d બરાબર b² - 4ac. બહુ ઉતાર કરી શકે, બહુ ઉતાર થઈ ગઈ, લાલ પેનથી લખી રાખ્યું, દેખાતું નથી બાળકોને સોરી મારા મિત્રો, હું પણ ટાટની પરીક્ષા આપનારો જ છું એટલે તમે મારા મિત્રો કહેવાઓ. ચલો b x નો સહગુણક કેટલો છે -10, એનો કરી દો વર્ગ 4 a એની કિંમત છે 5 અને c તો c કેટલો છે, અરે સોરી એની કિંમત કેટલી થશે 25 અને c થશે તમારો 1. અહીં જોઈ ગયું બરાબર સર ને, અહીં જોવાનું હતું, હા એટલે જોવામાં ધ્યાન આપવાનું બરાબર. ઊંધી જગ્યાએ જોઈ જાય તો જિંદગી પૂરી થઈ જાય, એટલે સાહેબ જ લોચો માર્યો જોવામાં. ચલો 10 નો વર્ગ કેટલો થશે 100, 25 ચોક 100 અને 100 એકા 100, 100 માં 100 જાય એટલે શું આવે 0. તો ઓપ્શન નંબર બી કેટલા આવશે 0. ત્યાર પછીનો આ દાખલો તમને જાતે આવડશે જ,
બરાબર. ફરીથી વિવેચક આપેલો છે 81, સમીકરણ આપેલું છે કે શોધવાનો છે. બરાબર. આનો જવાબ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. આવડશે ને? ઓકે, સિમ્પલ જ છે. આગળ વધીએ. ત્યારબાદ હિન્દુ સંસ્કૃતિમાં ખાલી જગ્યાએ દ્વિઘાત સમીકરણને કેમ ઉકેલવા તેની રીતો આપેલી છે. તો યાદ રાખજો કે બ્રહ્મગુપ્ત આવે. શું આવશે? ઓપ્શન બી. બ્રહ્મગુપ્તે દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટેની રીતો આપેલી છે. કઈ પણ? હિન્દુ સંસ્કૃતિમાં. ધ્યાન આપવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ. ખાલી જગ્યાએ દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેની વ્યાપક રીત આપી હતી. તો એની અંદર આવશે શ્રીધર આચાર્ય. ઓપ્શન નંબર એ શ્રીધર આચાર્યએ